નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ગઈકાલે એક પરિપત્ર ફરતો થયો તો શાળા સંગાતી શિક્ષક ભરતી એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો। એની તપાસ કરતાં જાણવા મળેલ છે કે આ કોઈ શિક્ષણ સાથે જોડાયેલ નથી। આ પરિપત્ર ખોટો છે અને ફેક છે અને કોઈ વિદ્યાર્થી આમાં ફોર્મ ભરવું નહીં। શિક્ષણ વિભાગમાં તપાસ કરતાં જાણવા મળેલ છે કે જ્ઞાન સહાયક યોજના એટલે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે। આવી શાળા સંગાતે શિક્ષક યોજના કોઈ ચાલુ કરવામાં આવી નથી, એટલે કોઈ વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરવું નહીં। મિત્રો, આજના એક ન્યૂઝપેપરમાં સમાચાર ફરતા થયા છે કે જ્ઞાન સહાયક યોજના દાખલ કર્યાના એક સત્રમાં જ પરિણામ 18% જેટલું વધ્યું છે। કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના સફળતાના પંથે, કાયમી શિક્ષક ભરતી યોજના હવે વિલંબમાં મુકાશે। ગત વર્ષે ધોરણ 10 બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓના ગુણ ઘૂંટવા પાછળ પ્રવાસી શિક્ષકોની ભરતીને જવાબદાર ગણવામાં આવેલ, પરંતુ ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન સત્રના અંતે માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજે 11,000 જેટલા કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોને નિમણૂક આપવામાં આવી હતી અને એના કારણે આ રિઝલ્ટમાં સુધારો થયો તેવું જાણવા મળેલ છે। જ્ઞાન સહાયકોએ જણાવ્યું હતું કે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના ભરતીના કારણે ચાલુ વર્ષે બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે અને તે તેમણે પોતાની ફરજ ખૂબ જ સારી રીતે બજાવી છે, માટે હવે કાયમી શિક્ષકોની ભરતીની તક આપવી જોઈએ। ટેટ ટાટ પાસ બેરોજગારોએ જણાવ્યું હતું કે કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના સફળ થતાં હવે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ કાયમી શિક્ષકોની ભરતી વિલંબમાં મૂકી શકે તેમ છે, જેના કારણે દેખીતી રીતે કાયમી શિક્ષક થવાના સ્વપ્ન હાલ પૂરતા વિલંબમાં મુકાઈ જશે। મિત્રો, ધોરણ 10નું રિઝલ્ટ સારું આવવાના અનેક કારણો હોઈ શકે છે। એમાં જે આ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમની ભરતી કરવામાં આવી જ્ઞાન સહાયક તરીકે તેમણે શૈક્ષણિક કાર્ય સારી રીતના આપ્યું એ પણ એક કારણ છે, અને ચૂંટણીના કારણે ને જે પ્રશ્નોના જવાબ છે તેમાં ભાવાર્થ સમજાય તેના પણ માર્ક્સ આપવાના, આવા અનેક કારણો રહેલા છે। જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી એ પણ દ્વિસ્તરીય ટાટ પાસ કરીને એક હોશિયાર વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી છે, એના કારણે પણ શૈક્ષણિક કાર્ય સુધર્યું હોય અને હવે સરકાર ટૂંક સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરે તેવી આપણે અપેક્ષા રાખીએ અને ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ એવી અપેક્ષા રાખીને બેઠા છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।